જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે પનીર ટીકા ઉપર અને પહેલો કટ આપણે બે આઢુનો છે અને વિડીયોમાં તમે જોઈ લીધું તો વ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું કઈ કઈ જગ્યાએ લઈએ છીએ। હાલો, તો પહેલો કટ હાચું આપણે બે આઢુનો છે। ગીત ગવરાવવાનું વિચારીએ, ગીત ગવરાઈએ જો કમ્પ્લીટ સેટ થાય તો કે કટ તો લઈ લઈએ, કારણ કે લગભગ સવારના બેઠા હતા, હવે સ્ટોરી આવી છે બે આઢુ ઉપર, તો વિડીયોની શરૂઆત કરી દઈએ। જોડાઈ રહેજો બ્લોગમાં। હેડો, અને આજ પાછી વરસાદની આગાહી છે એટલે વાતાવરણ પાછું બદલી નાખ્યું છે, વરસાદ જેવું થયું છે। થોડો વરસાદ આવ્યો, કોઈ એટલો બધો આવ્યો નહીં, પણ પાછો 25-26ની આગાહી છે, તો વરસાદ બને એટલે આવશે કરો, કોઈ નક્કી ના કહેવાય, ગમે ત્યારે આવે, પણ કશો હતો નહીં, મોજમાં વિડીયો ઉતારે તા લેજો મોસમભાઈ। બધું રેડી? એ બધા આમ રહેજો, ઓઠે ઓઠે બધાય। કેમ બાપા ઓઠે, કેમ બાપા ઓઠે, એ મોબાઈલ હળવો કરી દેજો। રેડી? કોઈ આવે ને એ બાજુ કેમેરો છે, થેડુથી સ્ટાર્ટ। આડુ હા આડુ તારે જાવ જલાલી જોઈને હું બળે, આડુને મારા સ્વર્ગમાં જગ્યા રે મળે। એમ નહીં યાર, તાણે હું કહું ને એવું જુઓ તમે યાર આડવું ગાયું એ ભૂપતજીની જાહો જલાલી, ભૂપતજીની જાહો જલાલી જોઈને લોકો બળે, ભૂપતજીના આગળ હારા હારા પોણી ભરે। એવું ગવાય યાર। આડુ વાહ, ચાલી પછી ગાધાવાળો જતો રહું, તમે કોઈ દર ગાધાવાળા નહીં ગયા મારા ઘેરથી, વાત સાચી ખોટી? અને એ તમને ભાવતું મેં ખવડાવેલું છે, સાચું ખોટું? એ તો કેવું ખબર બરાબર કરી બરાબર પનીર ટીકા કેટલા ઇમ્પ્રેશન આવજો। એના માટે મારે છે ને હરિભાઈ નો કોન્ટેક્ટ કરવો પડશે, અમારા ગામમાં એના રસોઈયો છે। એવું છે એમ? કારણ કે મારે તો બનાવવાની શાખે વાત સાચી, મને નહીં આવડતું, નકે હું બનાવી ગયો। હા એટલે આને રે એક નંબરના રસોયા છે। હવે હા અમારા ગામમાં એક જણો રસોઈયો છે, એને પૂછી દઉં કે હીરો બનાવતો હોય તો આપણે એને ઘેર લાવી રસોઈ બનાવડાવી, ઘેર લાવીને બનાવડાવું। ફોન કરું મેં ના જવાનું છે, ના ના આ એટલે જવાનું છે, કોઈ વાતી વાતી ફોન બોલ એટલે કહેવાનું કઈ શાક કીધું કે પનીર ટીકા તમે ભૂલી ના દઈ માટે, એટલો જ એટલે તમે કેવું કાઢો એટલે આરામ કરો, એટલે ગળા હું આવી પછી ચા મેળું, આવી પછી ચા મેળું કહેતો આવું એટલે રોટલા થતા છે। હા એમ ચોખ્ખું જ છે, ના થાય લે હરિકમ પર થતું કોઈ ન પાણી જળાવી તકલીફ અમન પડે, શરીર ભારે છે ને મોટર સડી જ નહીં કેતો અત્યારે જ। હા તો કશો હતો નહીં, હરિભાઈ તો ફોન પર વાત કરતા લ્યો, હા હરિભાઈ ફોન પર વાત કરતા લ્યો। અરે ઓર્ડર કેતા આટલા માણસોમાં આટલો સીધું આટલો ચોખા ધોય ને આ ધોય ને આ ધોય એ પૈસા હરિભાઈ ધારો છે ધારો ના મળવા, હા આમાં ધારો ના હોય તો તળવાની વસ્તુ છે, આમાં ધારો કશું ના હોય તો ચિંતા ના કરે, આ તો મોટું રખોડું હોય ધારો ના હા તો પનીર ટીકા એકલું શાક જ બનાવવાનું છે। આ તમારે સંબંધી લેવાના બરાબર? હાર તો ફૂમતે ઓગળો મારી વાત, હું એમ પનીર ટીકાનું કહું ને એટલે અરે એમ કહે કે તો ફૂમતાઈ એમાં સારાની જરૂર પડશે। તમે ઘડી કાચી રહો પછી એ કહે પછી તને હજાવ કહે ખબર છે? એમ નહીં મને નહીં ખબર પડતી યાર, હું તો એમ જ કહેવાય ને માર ના આલે ઇમ્પ્રેશન, એ તો બધું વિડીયો થયું બરાબર, બાકી મારે ઇમ્પ્રેશન ના આલે મન, આ વાત સાચી મને નહીં ખબર, ખુદને નહીં ખબર।
ઈ તો ભલા આદમી તમે રસોયો તમને ખબર હોય એમ જ કહેવાય તો એ તો યાર તમને ખબર. ના ના આ તો એમ સાહેબ બીજું કોઈ આયોજન હોય તો ઝારો લાવવું હા, યાર. એમ. એના વાળી એ મોડી વાળા બિલકુલ. મને પૂરીઓ તળવાની હોય તો અને પૈસા તો હરિભાઈ તો પૈસા કોઈ લેતા નહીં બતાવાય ફૂમતા પનીર ટીકા શાક બનાવવાનું છે એટલે તમને વઘાર કરી અને કમ્પ્લેટ કરીને આવતો રહું બરાબર થઈ જતા રહે એટલે આહા લારા કે ના હરજી તે પૈસા બનાવવાનું બનાવ્યું બધું બનાવ્યું પનીર ટીકા કદી બનાવ્યું નહીં હવે આ શીર તું બને પણ હોય ના પાડવા જાય ને તો અમને આ મારી રસોઈના આબરૂ જાય. રસોઈની આબરૂ જાય. પણ હું તો શાક જ છે શાકની જેમ પણ તું છે શાકની જેમ. આમાં નહીં હા એ રીતે જ વઘાર કરીને અરે એકમ જોડે રહી અને કે ફૂમતા કે તમે જો કોતો પૈસા બળવા હેલો, નહીં લેવાનું હા કોતો એનું નહીં લેવાનું ફૂમતા બીજો લાઈડો રસોયો લાઈડો તમે તો શું કરવા આયા અરે હું તો તમારી સંબંધમાં કામ કરું મારે તમારા જોડે રૂપિયા નહીં લેવા વાત કરો છો સંબંધમાં કામ કરું વાત કરો આપણે એટલે બાકી તમે તમને આબરૂ ખબર લેવા છે હશો કે કહેવાય મોટા મોટા બારમાં કરું બારમાં કહેવાનું બીજું નહીં કહેવાનું બરાબર મોટા મોટા બારમાં કરું આખા ગામના બારમાં કરું તારે ગામમાં બધે ખીચડી તારા અંશુમાન જેવો ધ્રુલ કરવાનો જોની લેવર જેવો ગામમાં ગમે તે મરી જાય ને ખીચડી કઢી હું બનાવું છું. એમ જ કહેવાનું. 12 મહિના કહેવું પડવાનું. ગામમાં ગમે એ મરી જાય તો ખીચડી કઢી બનાવું છું. ખીચડી કઢી તારે જોઈને રસોયો નહીં નહીં ફોન એ તો 12 માં બધી વસ્તુ આવે. પછી પનીર તમારે લાવવાનું હોય હરીજી. બરાબર અને ધવલજી આવે, ધવલજી. પૈસા લઈ જવાના પૈસા ના તમે પનીર લાવજો ઘેર આવો તો પૈસા બોલ દેજો એ તો ખરેખર 12માં જઈ જઈને આમ કેવાઈ ગયા છો એમ. હવે ભૂમતા આમાં કેવું છે ખબર છે કે ગોમમાં ગમે તે મરી જાય કે ટપકી જાય સીધડી કઈ મારે જ બનાવવાની હોય છે ત્યાં શીશરીન કઢીના સ્પેશિયલી શૈલીપા. રસોયાના ઘેર આવી અને તમે એમ કહો છો કે તમે સબ્જી બનાવો છો. બનાવતા આવડે છે. એ તો મને ખબર છે મહિનાની દરેક વસ્તુ તમે જ બનાવો છો એટલે હું શું કહું હરીજી તમને પનીરનું શાક તો આવડશે ને એ એવી રીતનું એટલે હારો કાયો થાય થોડો બગડ છે પછી કોણ ના તારે ઈ ગેપ તો નહીં માગતો હો. તમે છે ને સામાન બધો લઈ દેજો પૈસા મુંકણ આવી દેજો. હા હો હા હું જઉં. એ હા આવજો. એ હા જલ્દી આવો હો. હારું હારું તાર કહેવાનું એ કેમ નહીં કહેતો હા તું ધારો લાવવાનો ના 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 પાડી શાક પાડે એવું હતું ને એટલે. હરીભાઈ સીધે લે એટલે હરીભાઈ એટલે તમારા ઘર આ બાજુ છે ને બારે બહાર એટલે હારે કે ઓર્ડર માં દઉં છું વળી કદાચ order. હું હરીજીને ઘર આપણે પીણી બતાવ્યું ને બતાવ્યું. એટલે હું હરીજીને ઘર બાજુ ક્ષેત્રમથી જ આવતો હોય બાજુ બરોબર આમ ક્ષેત્રમથી હું આમ આવતો ને હરીભાઈ સીધે આમ આવતો. ના ના એ એવું જ ના લેવડાય એ તો તારા હરિભાન તો તારા પૂછવું જ પડે કે હરિભાન કી વાત છે ઓર્ડરનું જ કહેવાય આજ ભાઈ ફૂમતે નહીં આવ્યું જીતે જીધું ઓર્ડરનું જ કહેવાય તમે રસોઈવાન તો પૂછાય નહીં ખરાબ બાગીને બધું ના પૂછે રસોઈવાને ગમે તે જવાન થતો હરિભાઈ કી વાત છે ઓર્ડર આજ તો ફૂમતે નહીં છે ફૂમતે નહીં તો કોઈ વિવાહ બીજા છે ને કોઈ એને કોઈ કંકોત્રી આલી નહીં કોઈને કીધું નહીં ફૂમતે નહીં એવું હોય ફૂમતે ના હાટું આવ્યા છે હાટું તને કીધું હોય છો કીધું ફૂમતે નહીં મને આવ્યા છે કે જેને પનીર ટીકા શાક કરવાનું છે હા એ શાક આવડતું નહીં પનીર ટીકા શાક બની જવાનું પનીર ટીકાને સારું સારું થશે કર્યું નહીં ભૂમતા યાર છે પૈસા ઈ તો સમજી એવું છે ઓય કે પછી વઘારીને પાછા ભાઈ કમ્પ્લેટ બની આપવાનું છે મારે પૈસા આયા છે એના રાજી થઈ હા પણ ખાવાય પનીરનું શું અભણ માંગ્યું પનીર શાક તમે બનાવજો મોય તો રસોઈ એટલે મોયની ખીચડી કઢી બનાવેલી તને ખબર છે પનીર શાક તમે બનાવજો હું જ બનાવે તો બીજું કોણ બનાવશે તમારું વળી ચાર નો આવડી ગયું શાક બનાવતા આવ્યું એટલે બાસ્કુજી રસોઈ વાત કરો છો બધું આવડે તો તમે શું કહેવા માંગો એવી રીતે ચોકડ ઓર્ડર આવ્યો ગોમો જ ગોમો જ છે ઓય એટલે મહિનું થઈ ગયું છે મહિનું નહીં થઈ ગોમત કોઈ મેળ્યું નહીં જીતલે ગોમો તો મર્યું નહીં પણ ના ના ગોમત આજ કોઈ બારમું નહીં બારમું બારમું કહેવાય નહીં પણ ગોમો તો કોઈ મરી ના મર્યું કહેવાય નહીં, મરે દાડો તો કઈ થાય જ નહીં હા, હોય. એટલે ગોમત ચો આજ બારમું ગોમો તો નહીં 2 દાડાથી કોઈ મર્યું ચોકડ અલ્યા ગોમો જેવું છું ભાઈ પણ હરીજી ગોમો તો કોઈ 12મું અભળ્યું નહીં એના ઘેર જાઉં છું
ઘૂમતે ના આવીએ, હે? ઓવે પણ ઘૂમતે ના ગયા તો જ હાલ. ચલો કટ કેમ લેવરા બો તું ફોન કર્યો જીઓ. રાઘુબા વાળો. આવ પેલા ચેડે ચેડે થઈને અલ્યા તું માર મહેમાન છે ને આબરૂ કટોરાય જા ને તારે મહેમાન કોણ છે મહેમાન પણ ગમે તે ના હોય તો રોમ રોમ કરવા જ પડે મહેમાન ને તમારા મહેમાન ને મારા મહેમાન રોમ રોમ તો કરવા જ પડે એવી રીતે હતી. અલ્યા, તારી ફૂમતાઈ, તમે તો ખરેખર મને લાકડા ચીરવા લઈ ગયા તારના ગાયબ જ થઈ ગયા લે હવે દેખાણા. મેં કીધું જ તું પાછો કટ આવશે આખો. ચેડે હોય ભાઈ મારે બીવા તો મારા ચેડે ચેડે ભરાઈ ગયા આ કોઈ નહીં કે આબરૂ કાઢો. ભલા આદમી પહેલા કીધું હોત ને કે મારા ઘેર મહેમાન છે તો હું ના માગતો યાર પૈસા તમારા જોડે. કોણ મહેમાન છે તમારા ભૂપત જે છે એટલે આ તારી રોમ રોમ તો કરવા પડી. નહીં જવાનું નહીં જવાનું ના કેમ નહીં જવાનું મોડા આવજો હોય તો અત્યારે ના કેવો ભૂપતજી ઓ હું તો બેઠો. હા કેવું ચાલે આમ શાંતિ ને? ઓ શાંતિ ચાલે છે તમારે કેવું ચાલે છે એ શો કે પછી બીજે હવે શો કે હવે જ્યાં ગમે એ વાત કરો છો છે. તમારે જો બધી પંચાયત કરવાના આવે યાર હું કરું ને જો હોય ત્યાં વિચાર કરે હવે ક્યાં કે શું કર્યું હરી હું એ જ પૂછવાનું જ કરતો હતો હું હવે હાલ જ ટવકો કરીને પૂછવાનું તો કાઢું શું કર્યું તમે એટલે બહાર પાડી દેવાનું ને મારે હોવે તારો જ માર પાડી જવાનું. એટલે આ વાપરી દેવા અને પંડિત સિક્કાનું યાર શાકનું નામ લેવાનું હતું. પંડિત શાકનું નામ લેવાનું પહેલા તો ઇમ્પ્રેશન આય કહી દીધું પાલી દીધું. તમને કેવું લાગે કે કેમ થતા રહ્યા છે એમ બીજું કોઈ નહીં. વાત સાચી છે મને તો કોઈ ના લાગે ભલા આદમી તમારું ગોમ છે હે હા શું કશું નહીં બાસ્કુજી હવે કાકાજી ઈ બાજુ ઉપડ્યા વળી પનીર ટીક્કાનું શાક ખાવા. પનીર ટિક્કાનું શાક ખાવા. હોવે બાકી એટલા જ હતા થોડા બાસણ દો. જાડ તાસ તો બાસ્કુજી હવે કાકાજી ઈ બાજુ ઉપડ્યા. બતાવો. હા હેડો. કપલે કચ્છમાં પડશે એટલે અમારે આ કચ્છમાં એ તાલુક ચોકનો એન્ટ્રી મારી દઈએ, બરોબર? તો અમારે ખેગારજી બેનો કટ હતો, ખેગારજી મારે કટતી ગયા હતા. ના ના જોઈ લે બધી વાતો. કટ પહેલા ટ્રાય આવી ગયો મારે કર પડે બધાને કરતું પડે. પણ પહેલા ટ્રાય આવી ગયો કે ના આવી ગયો તાણી તો. ટાઈમ એવો ને એટલે હા ટાઈમ ઓછો બડુબા કટ ચાલુ હે બડુબા ભાઈ. અમો અમે પનીરના લેટવા બતાવ્યા ખેગારજી ને મૂકે ને ખેગારજી આપણે અમે લેટવા છો પનીરના હો. એવું છે એમ રિયલી મેં હા રિયલમાં જો કિશન આપણે પનીર હે ને 2 ટાઈમ તો ડેલી ખાવાનું જ. હોતની હવાર હા હા શેચીનો શાક બનાવીને શેચીને ખાવાનું મસાલો લગાવીને મજા આવે જો થૂક ગળી ગયો મજા આવે હો યાર મસાલો લગાવી લો ખાલી મારે ઘેર આવજો ટ્રાય કરવા માટે. કા સારું રોટલી રોટલી કોઈને પનીર એટલું કીધું તું એટલે પનીર ટિક્કા બનાવવું હો એ ભૂપતજી હમો થાય. અરે સુલા ઉપર થાય ને તા પેલા આમ થાય ના ના હા ખેતરમાં હમો થાય એમ કહું છું. હું અરે પનીર એડમ એડમ અડકલું જાય બડા તું આ બાજુ ઘૂમતાય તું ના બોલતો હરી વાઘુબા તારા પછી ઘડી કરીને બેકગ્રાઉન્ડમાં વાતો ચાલુ રાખજો ખાલી. ઘૂમતાય હરીભાઈ તમે ટોકો પાડેલો હોય તમે ડાયરેક્ટ આવી જાઓ. બોલો હવે કરે જાય વધો નહીં બાસ્કુ કરે જાય કરે તું જાય એ રીતના ધરી તેલ ગરમ થાય એટલે રાયડું બધું થઈ જાય ને એટલે માં ડુંગળી જે હોય ને એ નાખવાનું પછી ટોમેટો અને પછી ઉપર મરચું મીઠું ને હળદર આટલી વસ્તુ નાખી અને થોડી વાર સળવા દે પછી પનીર નાખી જો ભાઈ મારી વાત તારા કે યાર ઘૂમતાઈ તને પૂછી કે હજી ચી રીતનું બનાવવાનું
ફૂમતે કોઈ નહીં શાકનો વઘાર કરે એવી રીતે છે, ખાલી પનીર કાપીને નાખવાનું. પણ હવે તમારા બોલવા મોણો વધી ગયો છે એનું શું કરવાનું છે? એટલે ફૂમતે કે હરી ગઈ પોણી રેડી ગયું કોઈ ના પોકે એમ પાણી પોકે. પોણી પોકે બરાબર. સમજાય કે કોઈ ના પોકે એમ પાણી પોકે. પેલા પાણી થોડું વધારે રેડ્યું છે, પાણી રેડ્યું. હારું આજો કે અમને શીખવાડી રહ્યા છે લે. બરાબર. તો પનીરની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે હવે. કેટલું લેડું યાર? માપનું. આટલો જોઈ લે. રેડી? હા. કેટલું રેડ થોડું? બસ. બસ. હા હરીભાઈ, પનીર બતાવવાનું છે હો પાછું વિડીયો. સરસ બનાવજો. બરો કટિંગ કરતો શું કટિંગ કરે? સબ્જી હમ? ટોમેટો ખાલી ફૂમતે બધાને કેવી રીતે કટિંગ કરવા? હું કટ લઈ ગયો. પનીર ને બધું એટલે ફૂમતે પનીરના કટકા કરી દો હરીભાઈ. પનીર કાપો ભાઈ. એ કાળું પનીર છે. કેટલું રે? હાડવાથી. ના, ઓલી મજા ના આવે. તો કટ બગડવા ફેરથી જ લેવા પડે. નહીં મને મજા જ નહીં આવી. બધું અંધારું મળી પોક થઈ જાય. આવે તારો. હમણાં ઊંધું તેલ માથામાં આપ્યા છે હમણાં. માથામાં. બરાબર વાઘુબાઈ વાત કરવા દે થોડી. આમો પનીર પ્રોસેસ કરી. ના, પનીરની પ્રોસેસ કરી પછી આવો. પછી આવો. અરે બે ભેગા છે આ તો પછી એવી રીતના લાવજો. સુમદા કાકા, એ તો રહેવાનું હવે. થઈ ગયો વંગાર? હા, વંગાર કમ્પ્લીટ થઈ ગયો છે. લાવો હેડો. અને આ હારાત નહીં ચાલતા. પેલું અડધર. તમે ભલા આદમી પેલાની ભાષા બોલવા પડશે. લે કીધું યાર. પેલા યાત્રા લાવો હવે ફળગાવો પણ હિમ હોય. ઓય ભૂખ લાગી યાર, રિયલ માં સાચું માતાના બસ જબ્બર ભૂખ લાગી. અંદર કરતો ચાલશે. આ ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે કેટલા વાગ્યા? એટલે કિશન કેમેરો હતા કીધું ભૂખ જબ્બર લાગી. અંધારું પડી ગયું શૂટિંગ ચાલુ રાખ્યું હળંગ ને હળંગ. ફોનમાં બતાવજો કેટલા વાગ્યા. સાડા હાથ જેવું થયું છે. કેટલા વાગ્યા હે? 6:51 થી. હરીફ ખાલી એમ કહે કે હરીફ જોડે ક્યાં તમે? દાળ ટૂંકો થવા માંડ્યો. હા દાળ ટૂંકો થવા માંડ્યો. વાત સાચી. થઈ ગયો વળી. 6:51 પણ અંધારું થઈ ગયું. આપણે પોક્સ લાયા. પેલા તો 6:51 ને તડકો હતો. કશો આપણે એન્ડ લેવા એટલે આવે એટલે ખાલી કહેજો હરીજી. પાણી રેડો. હું તો બેહી જાઓ તમે કટ ચાલુ હળંગ. કુમતા અહીંયા રીતે જ કહેતા હોય. યાત્રા હળગાવાનું છે એટલે કીધું તું ને. ભાઈ, હરિયા, રિયલમાં રેડતા નહીં, ખાલી કહેજો જ. વાઘુબા બોલો. અલ્યા યાત્રા હળગાવજો પણ વઘાર ના બગાડતા. રેડું પડશે તો અમે કોરું થઈ ગયું. પેલા એ પેલી બાજુ જતો રહેજો, પેલી બાજુ. ના, રોટલા ખાધા વગર કોઈ નહીં હાલ. હવે ખાવાના ટાઈમે નહીં જાવ, ખાવાના ટાઈમે ના જવાય. તારી ફૂમતે બધી જવાબદારી મને હું પીશે. બસ ઉપર. પેલી impression ની કાઢી દો ખાલી વચમાં. થોડી impression કાઢી. થઈ ગયું? આ, જાણી શું? બે જણા ભેગા થયા ને તો હોત પાડી મૂર્ખાને બીજું કોઈ નહીં. બસ ઉપર. ટીવી આવી ના હોય જાડી હોય. એ તો મશીનમાં કમ્પ્લીટ મસાલો પીલીને બનાવેલી આ હોય. બારમામાં તું જે કરી કરે ને એવું કરીને મેલ્યું છે. તારા મોઢા જેવું. આ તું વળી ચામનો ઓલો રસોઈ થઈ ગયો છે. લે હવે થઈ ગયો તપેલું બહુ તારું. લેડો. કેટલા આયા ભગતજી? બે ભગત તું બે હવાન કર પેલા બાય હતા. તો પેલું ઉતાર કર્યો. ભગત વાગા તો તું બે હવાન કર ચીડી ચીડી. પેલા હું આયો તો યાર. ભગત આ તો તમે બે હવાન કરો અને હેડે આવે. ના ભગત તું મારે. બેહી તો બે હવાનું જીતું જીતું. બેહી જા. આબુ નહીં. જીતું જીતું બેહતો કટલ્યો. ઉભા ઉભા પડે એમ. સ્ટાર્ટ. ભગતજી, હા. ઉભા અત્યારે તો તમને નહીં ફાવે. હમણાં અત્યારે થાળી ના ફાવે યાર. હા, લ્યો. અહીંયા પણ એ તો થાળી તો ઈયો નહીં એ મહેમાન છે. ઓય લ્યો ખાઈ છે? બેહો ખાના મલા જકા
બાપુજી પેલી બાજુ થોડા આગા બેહો. એટલે પણ તમે તો પરુણો છો બેહો પેલી બાજુ ખાજો બાપુજી. ખવાય યાર ચમ એ હરીજી આ હું કરીને મેલ્યું તમે? ચમ અરે પનીરના શાકમાં તો રહો ના હોય. પેલા તો બળવત એકલી ઇમ્પ્રેશન લ્યો બધા મેં એ તો કીધું હા, પણ વાગીતર કહીને પહેલા બધા બધા દવામાં આખું ફેવરીને થાળી જોજો કરે. Impression જ ઓછી બાસ્કો જીતું મહેમાન કે ભૂલ તરત તરત ના બોલે. તારે કે રીતે હું તો આમું અને અહીંયા આમું તો આખી થાળી એવી રીતના. તો કડી તો કારીગર છું. તો હું તો તારે જીવન નહીં લઈ જાતું. ભાઈ ના કઈનો મધુ હોય કાન. 500 રૂપિયા નહીં મળી 200 રૂપિયા જ મળશે હરીભાઈ. ક્યાં 200 રૂપિયાના લાયક નહીં તમે લે. અલા ભાઈ મોટા મોટા ઓર્ડર કરું છું યાર તમને ખબર નહીં હોવે. એ હું લેતા આવું યાર લેતા આવું પૈસા લેતા આવું હા ખા આટલું પૈસા આલે જોઈએ. હરીભાઈ થોડી ઓર રાખવી પડે. હરીજી. ભલા આદમી હા. આવું થાળી આ રીકે લઈ રોકી. હોય ને હા અને આટલું એક વાત કહું હવે મને વાપર છે ને એટલી કદાચ તમારા ગામમાં કોઈ દર પનીર ખાવાની પનીર ટિક્કા ખાવાની પનીર ટિક્કા એટલે યાદ આવે. હવે મને વાપર છે ને એટલે ઘણા કોઈ દાડો તમારા ગામમાં હું પનીર ટિક્કા ખાવા નહીં આવું. જય માતાજી. ખરેખર બરોબરની ગરમી પડે છે. જો બધા તાપ તાપ થઈ ગયા છે કમ્પ્લીટ. 7:24 થી છે. હાલ હાથ કોણ એટલે 7:30 થયા છે. વિડીયો પટી ગયું છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પનીર ટિક્કા